રઘુભાઈ ગામના છેડે નાનકડા ઘરમાં રહેતા હતા. તેમનો દીકરો રાજેશ શહેરમાં નોકરી કરતો હતો. થોડા વર્ષ પહેલાં રાજેશે કાજલ સાથે લગ્ન કર્યા. કાજલ આ ઘરમાં નવી વહુ બનીને આવી. શરૂઆતમાં બધું ખૂબ સારું લાગતું હતું. કાજલ મીઠા શબ્દથી બધાનું દિલ જીતતી. રઘુભાઈને લાગ્યું દીકરી ઘરમાં આવી ગઈ. ઘરમાં ખુશીના દિવસો ફરી આવ્યા હતા. પણ સમય સાથે કાજલનો સ્વભાવ બદલાયો. તે હવે વારંવાર ગુસ્સો કરવા લાગી. રઘુભાઈને નાના નાના કામમાં પણ ટોકતી. ક્યારેક કડવા શબ્દો બોલતી હતી. રોજ રઘુભાઈ શાંત રહી બધું સહન કરતા. તેમને પોતાના દીકરા માટે પ્રેમ હતો. રાજેશ પત્નીની વાતોમાં આવતો ગયો. તે ધીમે ધીમે પિતાથી દૂર થતો ગયો. એક દિવસ ઘરમાં મોટો ઝઘડો થયો. કાજલે રઘુભાઈનું બધાની સામે અપમાન કરી દીધું. રઘુભાઈની આંખોમાં દુઃખના આંસુ આવ્યા, પણ તેમણે એક શબ્દ પણ કહ્યું નહીં. રાતે આકાશ જોઈ ભગવાનને યાદ કરતા તેમને પોતાની પત્ની ખૂબ યાદ આવતી હતી. તે વિચારતા, જો તે આજે જીવતી હોત તો કાજલનો ગુસ્સો હવે વધતો જતો રહ્યો. તે બોલી, આ વૃદ્ધને ઘરથી દૂર કરો. રાજેશ થોડો સમય મૌન રહ્યો હતો. પછી અંતે પત્નીનું કહ્યું માન્યું. તેણે બીજા દિવસે કાર લઈને રાજેશે આવ્યો. રઘુભાઈને કહ્યું, ચાલો બહાર જવાનું છે. રઘુભાઈ બધું સમજી ગયા છતાં મૌન રહ્યા. કાર ધીમે ધીમે શહેર તરફ જતી રહી. થોડી વારમાં વૃદ્ધાશ્રમનો દરવાજો આવી ગયો. રઘુભાઈ ધીમે પગલે અંદર ચાલ્યા ગયા. રાજેશની આંખોમાં શરમ દેખાતી હતી. રઘુભાઈને ફક્ત આશીર્વાદ આપી દીધા. બેટા ખુશ રહેજે, ભગવાન તને આગળ રાખે. રાજેશ શાંતપણે પાછો ઘરે આવી ગયો. વૃદ્ધાશ્રમમાં ઘણા લોકો રહેતા હતા. દરેક પાસે પોતપોતાની દુઃખદ કહાની હતી. કોઈને દીકરાએ અહીં છોડીને ગયો હતો, કોઈને વહુએ ઘર બહાર કાઢી દીધા. રઘુભાઈ બધાની વાત શાંતિથી સાંભળતા, પણ પોતાના દુઃખ વિશે કશું બોલતા નહીં. દિવસો ધીમે ધીમે પસાર થતા ગયા. એક દિવસ અચાનક રાજેશને અકસ્માત થઈ ગયો. તેને હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરાયો. આ સમાચાર સાંભળી કાજલ ગભરાઈ ગઈ. તેને પોતાની ભૂલ હવે સમજાઈ ગઈ. તે તરત વૃદ્ધાશ્રમમાં રઘુભાઈને મળવા ગઈ. રઘુભાઈને જોઈને તે રડવા લાગી. પિતાજી, મને માફ કરો, મેં ભૂલ કરી. રઘુભાઈ થોડું મૌન રહી વિચારતા રહ્યા. પછી ધીમેથી બોલ્યા, બેટી, ભૂલ બધાથી થાય, પણ સાચો માણસ સમય રહેતા સુધરે છે. કાજલ રડીને પગે પડી માફી માંગતી. અંતે રઘુભાઈએ તેને દિલથી માફ કરી. બંને તરત હોસ્પિટલ તરફ જતા રહ્યા. રાજેશને પિતા સામે જોઈને શરમ આવી. તે બોલ્યો, પિતાજી, મને માફ કરો. તમે ફરીથી ઘરે આવી જાઓ, કૃપા કરી. રઘુભાઈને સ્મિત કરીને હા કહી દીધું. તે દિવસથી ઘરમાં બધું બદલાઈ ગયું. કાજલ હવે સાચા દિલથી સેવા કરતી. રઘુભાઈ ફરીથી સન્માન સાથે રહેતા. ઘરમાં ફરીથી ખુશી અને પ્રેમ આવ્યો. ગામમાં લોકો આ વાત યાદ રાખે. વૃદ્ધોનો આશીર્વાદ સૌથી મોટી સંપત્તિ હોય. સવારના સૂરજ સાથે નવી શરૂઆત થઈ. કાજલ હવે વહેલી સવારે ઉઠવા લાગી. રઘુભાઈ માટે ચા બનાવી આપતી હતી. તેમની દવા સમયસર આપતી રહેતી. રાજેશ પણ હવે પિતાને સમય આપતો. ઘરમાં ફરી હાસ્ય અને આનંદ આવતો. રઘુભાઈના ચહેરા પર સ્મિત દેખાયું. ગામના લોકો બદલવા લાગ્યા જોઈને આશ્ચર્ય પામ્યા. બધા કહેતા, માણસ ભૂલથી શીખે છે. કાજલ હવે દરેક વૃદ્ધોનું માન કરતી. તે વારંવાર રઘુભાઈને પાસે માફી માંગતી. રઘુભાઈ હંમેશા પ્રેમથી સમજાવતા, બેટી, ગુસ્સો જીવનમાં દુઃખ લાવે છે. પ્રેમ રાખો તો ઘર સ્વર્ગ બને છે. આ વાત કાજલના દિલમાં ઉતરી ગઈ. તે હવે સાચે બદલાઈ ગઈ હતી. ઘરમાં શાંતિ અને સન્માન વધ્યું. રાજેશ પણ ગર્વ અનુભવતો હતો. તે પિતાની સેવા કરવા લાગ્યો. રઘુભાઈને ખુશીથી ભગવાનનો આભાર માનતા. તેમને લાગ્યું જીવન ફરી સુંદર બન્યું. એક દિવસ આખું ગામ મળવા આવ્યું. બધાએ રઘુભાઈનો આશીર્વાદ લીધો. ગામમાં તેમની વાર્તા પ્રસિદ્ધ થઈ.
લોકો પોતાના વૃદ્ધોને વધુ માન આપતા. આ રીતે એક પરિવાર ફરી જોડાયો.